રાજકોટમાં સ્કૂલ વાન સંચાલકો નિયમો તોડી રહ્યા છે। જી હા, ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં આ બાબતો સામે આવી રહી છે। આરટીઓના નિયમની 80-83 પણ કરવામાં આવી રહી છે। 8ના બદલે 12 થી 15 વિદ્યાર્થીઓ એક વાનમાં બેસાડવામાં આવી રહ્યા છે। ટેક્સી પાસિંગની બદલે પ્રાઇવેટ પાસિંગની ગાડીઓનો પણ સ્કૂલ વાન તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકના રિયાલિટીમાં આ ટેક્સીના પાસિંગ પણ છે નહીં, અને આપ જોઈ રહ્યા છો લોકલ જે પાસિંગ હોય છે એમાં 12 થી 15 વિદ્યાર્થીઓને બેસાડાય છે। આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે, ત્યારે સ્કૂલ વાન દ્વારા જે આરટીઓના નિયમો છે તેનું પાલન કરવામાં આવી રહ્યું છે કે નહીં તે માટે જી 24 કલાકની ટીમ છે તે અલગ અલગ ખાનગી સ્કૂલો ખાતે પહોંચી છે અને જે રિયાલિટી ચેક છે તે કરવામાં આવી રહ્યું છે। ઘણા બધા સ્કૂલ વાનના સંચાલકો છે તેના દ્વારા 8 વિદ્યાર્થીઓને બેસાડવા માટેનો જે નિયમ હોય છે તેના બદલે 12 થી 15 વિદ્યાર્થીઓ છે તેને બેસાડવામાં આવી રહ્યા છે। તો અમુક સ્કૂલ વાન છે કે જેમાં 8 જ વિદ્યાર્થીઓ છે તેને બેસાડવામાં આવતા હોય છે। હું તમને સીધા જ દ્રશ્યો બતાવીશ કે જે સ્કૂલ વાન હોય છે તેમાં આરટીઓના નિયમ મુજબ ટેક્સી પાસિંગ નંબર પ્લેટ રાખવી જરૂરી હોય છે, પરંતુ અહીં પ્રાઇવેટ પાસિંગની નંબર પ્લેટ છે તે રાખવામાં આવી રહી છે, જેના લીધે ટેક્સમાં સ્કૂલ વાન સંચાલકોને ફાયદો થતો હોય છે। તેના માટે થઈને આ પ્રાઇવેટ પાસિંગની જે નંબર પ્લેટો છે તે રાખવામાં આવી રહી છે। ક્યાંક ને ક્યાંક આરટીઓના નિયમો છે તેનો ઉલાળ્યો છે તે કરવામાં આવી રહ્યો છે અને ઘણા બધા સ્કૂલ વાનના સંચાલકો છે કે તેના દ્વારા સ્કૂલ વાનમાં 8 થી વધુ વિદ્યાર્થીઓ છે તેને બેસાડવામાં આવી રહી છે। તે પ્રકારના દ્રશ્યો છે તે કેમેરામાં કેદ થાય છે। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે કોઈ પણ પ્રકારની દુર્ઘટના સર્જાશે તો જવાબદારી કોની, કેમ કે આરટીઓ છે તેના દ્વારા ચેકિંગ છે તે કરવામાં નથી આવી રહ્યું, નહીતર તો આ પ્રકારના દ્રશ્યો છે તે સામે ન હોત, કેમ કે ઘણી બધી વાન છે તેમાં 8 થી વધારે વિદ્યાર્થીઓને બેસાડવામાં આવી રહી છે। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે દુર્ઘટના સર્જાશે તો જવાબદારી કોની રહેશે। કેમેરામેન ઉદય પવાર સાથે દિવ્યેશ જોશી, જી મીડિયા, રાજકોટ।